गुजरात के वडोदरा की एथलीट लक्षिता ने राष्ट्रीय स्तर पर आयोजित एथलीट प्रतियोगिता में गोल्ड मेडल हासिल कर फिर एक बार वडोदरा का नाम रोशन किया है। उत्तर प्रदेश के लखनऊ में 8 से 10 मार्च तक 22वीं नेशनल जूनियर अंडर 20 एथलेटिक्स चैंपियनशिप 2024 का आयोजन किया गया, जिसमें वडोदरा के एथलीट लक्षिता शांडिल्य ने 800 और 1500 मीटर दौड़ में 2 गोल्ड मेडल हासिल कर फिर एक बार वडोदरा को गौरवान्वित किया है। अभी जो रिसेंटली जूनियर फेडरेशन कप लखनऊ उत्तर प्रदेश में हुई थी, उसमें मैंने 800 और 1500 मीटर में पार्ट लिया था और गुजरात को रिप्रेजेंट किया था। उसी के साथ साथ मेरे 800 और 1500 में दोनों में गोल्ड मेडल आए और उससे मेरा जूनियर एशिया अंडर 20 और अंडर 20 वर्ल्ड चैम्पियनशिप दोनों में क्वालिफाई हुई हूँ मैं। तो हमें बहुत खुशी है कि हमने गुजरात को रिप्रेजेंट करके गोल्ड मेडल लाए और आगे हम जो जूनियर एशिया होगी उसमें इंडिया को रिप्रेजेंट करके गोल्ड मेडल की ट्राई करेंगे। लक्षिता का सिलेक्शन दुबई में खेले जाने वाली जूनियर एशियाई चैंपियनशिप और पेरू में खेले जाने वाली वर्ल्ड चैंपियनशिप के लिए भी किया गया है, जिस पर पत्रकार परिषद का आयोजन कर मांजलपुर स्पोर्ट्स कॉम्प्लेक्स के सीईओ रोहन भनगे और कोच लक्ष्मण करंजगांवकर ने लक्षिता को शुभकामनाएं दी हैं। जो સૌથી પહેલાં એનું નામ લક્ષિતા છે। હવે લક્ષિતાનો જો મિનિંગ આપણે એ કરીએ તો કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે એ રાત દિવસ કામ કરે છે અથવા મહેનત કરે છે અને એની જે મહેનત છે એ આ રમતગમત ક્ષેત્રે અને રમતગમત ક્ષેત્રમાં તમને બધાને ખબર છે કે એથ્લેટિક્સ માટે શું કહેવાય છે, એથ્લેટિક્સ ઇઝ ધ મધર ઓફ ધ ઓલ ગેમ। હવે એ ગેમમાં એ લક્ષિતાએ હમણાં ગયા અઠવાડિયામાં જે લખનઉ ખાતે જુનિયર નેશનલ અંડર 20 થયેલી હતી, એમાં એને 800 મીટર અને 1500 મીટરમાં ગોલ્ડ મેડલ મેળવ્યું છે। ગોલ્ડ મેડલ મેળવવું આ એક નાની સૂની એવી એ નથી સિદ્ધિ, પણ સાથે સાથે ગોલ્ડ મેડલ મેળવીને એને ગુજરાતનું વડોદરાનું નામ હવે એ ઇન્ટરનેશનલ લેવલ પર કરવા જઈ રહી છે। કે આપણી છોકરી જેને અમને નામ જ આપ્યું છે ગોલ્ડન ગર્લ એવી લક્ષિતા સાંદલિયા ફરીથી નેશનલ ફેડરેશન કપમાં 800 મીટર અને 1500 મીટરમાં સુવર્ણ પદક લઈ આવી છે। આટલું જ નહીં, પણ એ અંડર 20નું જે વર્લ્ડ ચેમ્પિયનશિપ છે અને એશિયન જુનિયર ચેમ્પિયનશિપ છે એમાં બી સિલેક્ટ થઈ છે। તો આનાથી મોટી ગર્વની વાત હોય નહીં સર। આજે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઉત્કૃષ્ટ પ્રકારની ટ્રેનિંગ ચાલે છે અને એનો જ આ રિઝલ્ટ છે કે લક્ષિતાએ આ મેડલ લાવ્યા છે। માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અને સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં લક્ષિતા જેવા જ બહુ બધા છોકરાઓ અલગ અલગ જુદી જુદી રમતમાં આજે પ્રયાસ કરી રહ્યા છે, હાર્ડવર્ક કરી રહ્યા છે અને એનો સક્સેસનો જે સિમ્બલ છે, સક્સેસનો એક બ્રાન્ડ છે, દેટ ઇઝ અવર લક્ષિતા સાંદલિયા।